રણજીત સાગર ડેમ ઓવરફ્લો જામનગરના 5 વોર્ડના લોકોને સાવચેતી રાખવા મહાનગરપાલિકાની સૂચના। રણજીત સાગર ડેમ ઓવરફ્લો જામનગરના 5 વોર્ડના લોકોને સાવચેતી રાખવા મહાનગરપાલિકાની સૂચના। જામનગર શહેર માટે જીવદાયી સમાન રણજીત સાગર ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં ભારે વધારો જોવા મળ્યો છે। પરિણામે ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા માટે સૂચના આપી છે। મહાનગરપાલિકાએ ખાસ કરી શહેરના 5 વોર્ડ નંબર 10, 11, 12, 15 અને 16ના લોકોને સચેત રહેવા માટે અપીલ કરી છે। આ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો વધારે હોવાથી પાણી ભરાવાની શક્યતા વધુ છે। નગરપાલિકા દ્વારા સ્થાનિક લોકોને ઘરની બહાર ન જવાની અને જરૂરી સુરક્ષા પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે। ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે, સામાન્ય જનજીવન પર અસર પડી શકે છે। મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। પાણીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તાત્કાલિક રાહત માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જામનગરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પેનિક ન થાય અને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરે। પાણી ભરાવા અથવા અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું। તંત્ર દ્વારા પણ લોકોને સતત અપડેટ આપવામાં આવી રહી છે અને સુરક્ષાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે।